એ જો અમારે સાંચેલા પરિવારનું સ્નેહ મિલન છે ગણેશ મસ્ત લાગે છે. બરાબર, થેન્ક યુ. કંટાળો આવતો તો મેં લાવ્યો આટલો બધા આવી ગયો બે બેકારો દેકારો આવે આમ જો સાંચેલા પરિવાર. આમાં કોઈ હોય ને અહીંયા તો મને હાય કરજો, કેમ કે આમાં તો મને ખબર જ નથી પડતી હું કોને ઓળખું છું કોણ મને ઓળખે છે. થેન્ક યુ પૂજાદી. હાય. પાસ્તા રેસીપી ઓલવેઝ મેં કાલ રાતે જ બનાવ્યા હતા. એડ કરો ને તમે અહીંયા છો, તમે ન હોય તમે સાંચેલા નથી તો ક્યાં છો? સુરત. હા, સુરત આયર સમાજની વાડી છે અને આજે સાંચેલાનું સ્નેહ મિલન છે. Looking so pretty. Thank you. Pretty. 11 વાગ્યાનો ટાઈમ હતો ગળેશમાં તો હું ઝાપટવા આવી ગઈ, ફટાફટ રબડી ખાઈ. પણ અહીં અહીંયા ચાલુ નથી. બોલ બરાબર. ભાઈ તમારા સૂતા છે, આરામમાં છે. બરાબર. બધું હેલો જમી લીધું કે બાકી છે? બાકી છે. ચાલુ કરાય. મને તો એવું લાગે છે હું જ જઈને ચાલુ કરી દઉં, પણ ટેબલ તો દેખાય. જગાડો એટલે નીંદર વાને ને મારી નીંદર એ આ જરૂરી રહી ગઈ. ખબર અહીંયા જમવા આવવાના ચક્કરમાં ઘરે જઈને ગોઠાઈ જવું જો બે થવું. કહું છું સાંચેલા પરિવારનું સ્નેહ મિલન છે. જય દ્વારકાધીશ. સફોકેશન થાય છે હવે તો નહીં ચાલે. એસી ઉપરના રૂમ ખોલજો. બરાબર. ભાઈ વગર મજા ન આવે. આ તો તમારા ભાઈ આવે ને ત્યારે તમે દ્વારકાધીશ. તમે ક્યાં સુરત થી છો? હે સુરત થી છો તમે? ના, હું સુરત નથી. સુરત બેનપણી નહીં. હું અહીં જામનગર થી નો અત્યારે મોરબી ધક્કા મારી આવી હોય. તમે આહિર છો ને? હા. આજે અમારા સાંચેલા પરિવારનું સ્નેહ મિલન આહિર સમાજની વાળી છે. અત્યારે હું મોરબી ધક્કા મારી આવી હોય. રવિવાર છે ને આજે. આ તમારા વાળાની વાડી છે. ક્યાંથી છો તમે? અમે જામનગર છો. જામનગર થી છો? હા. મારું ગામડું છે ને કાકી જડિયા, બધા આહિર નું જ છે. જામનગર આવો તેથી કરજો અમને ફોન. ઓ માય ગોડ, નાઈસ દીદી. બરાબર. જામનગર હું આવી ગઈ છું. તમારા કેટલા બધા સંબંધી રહે. અમે સાંચેલા પરિવાર છે પણ હું કઈ ઓળખતી જ નથી. તમે કેતા કામ છોડે રે બધા ઘરે જવું પડે. એવું હોય. છોકરાઓ બધા સાંચેલા હોય પણ આવા વાળી જે બાયુ હોય એ તો બધી અલગ અલગ હોય ને. કોઈ પીછડિયા હોય, કોઈ પરમાર હોય, કોઈ ગોયલ હોય. એટલે મેં તો આપણે કેવી રીતે ઓળખીએ?
તમે શું કરો આવજો છો? તો મળીશું ક્યારેક. ભણવાનું બાકી છે. દીદી લંડન ક્યારે જવાનું છે? તમારા ભાઈને કહેજો, મને નથી ખબર. આખી જાડી અમારું ફેમિલી છે. મારું હાલો તમારું દીદી જય દ્વારકાધીશ. એમ? સારું હાલો જય દ્વારકાધીશ. દર્શન મંગળ કરી આવી. નહીં હમણાં દીદી હું બ્લુટૂથ આવી ભૂલી ગઈ છું. હું તો એક ખાલી કીધું વાર્તાલાપ કર્યું થોડું પછી યાદ કરીશ. હાલો ક્યાં થયું? મને છે ને આ સાઉન્ડ અત્યારે ન ખબર પડે, પછી હું યુટ્યુબ માં મૂકવું હોય ને ત્યારે હું એડિટ કરું ને ત્યારે મને ખબર પડે કે બાજુમાં જાઓ જાઓ. આ લોકો ને રેવા દો, પેલા આ લોકો રોજ રોજ એવું કરે. રીચ રસ વાળા નવો માલ આવ્યો શોપિંગ કરે, કેટલી શોપિંગ કરવી એટલે કપડા નથી મળતા. હે ને સાઉન્ડ બહુ આવે છે, નહીં મજા કેવા રંગ ચાલો વેઇટિંગ ગળસવાનું આપે તો ગળસે બાપુ બાય બાય જો આઈડા બાય બોરિંગ ડે છે બહુ જ. લે કઈથી માર લે આ લે આલી માણસ બંધ કરી દીધી રમવાના જુ લાઈન કરી વેપ લાઈન અલા દરવાજો બંધ કર, કાનપટ્ટા સીધા આવે. તારો કાચ ખુલ્લો શું કાન પટ્ટા સીધા એનો દરવાજો ખુલ્લો છે, પાછળથી પવન આવે. શાંતિથી પીજે, બીજો પેલો એ છે પોટ એટલે આ બરી જશે સટ્ટ દઈ. હાલે મેં નહીં ચરસી. એટલે કેસે હો મિત્ર? મળી ગયો જવાબ. યાર બહુ ગુસ્સો છે. લડો મળી ગયો. મેસ કરે છે. આટલું લેટ મારા પછી આવે ને? અચ્છા લાઈવમાં ગેમમાં લાવવા પબજી. હા ભાઈ શું કરશું? એટલે રમતા તો આવડતું નહીં. કાર્યા ના આપણે રમવું નહીં ભાઈ. આવડતું નહીં એવું કે એવું રાખ, તને જેમાં મજા, તને જેમાં ખુશી મળે એવું રાખ બસ. આમાં બધું સંભળાય હો. મેં થોડી બોલું છું એવું સંભળાય. ખાતું હોય તો ન થાય. ફ્રી ફાયર ગરીબો રમે ઓય. બાયલા રમે લલિત મકવાણા. બાયલાવાની ગેમ. ડેલ્ટા રમો એમ કરતા જય રામનાથ. ડેલ્ટા ફોર્સ રમો એમ કરતા. જય રામનાથ. નીચ પડતી બમ સ્મોક હતો. ના ભાઈ એ બાજુ ક્લિયર એંગલ હતો. રાઈટ સાઈડ પેલો જયેશ દેખાય છે પાછળ. કિનારા ના કેર ના કિનારા આવી ગયા. બા કેટલી મેચ પતી? 5. એટલે ભાઈ આ કોક સુમિતભાઈ વગર તો આવી જાવ સોલો માં રમવી હોય. આમાં ફ્રી ફાયરમાં શેમાં ભાઈ? ફ્રી ફાયર માં તો થોડા પબ્લિક તો જોલા આર્સેનલમાં વિન થઈ પછી આ એમિરેટ સ્ટેડિયમની બહાર આવી ગયા. હાલ લાંબ આવી ગયા.
સમાધાન થઈ ગયું છે નું ભાઈ? જય શ્રી રામ. વાલેકુમ સલામ. નહીં પબજીમાં, પણ પબજીમાં શેમાં ભાઈ? લલિતભાઈ એવું કે છે ફ્રી ફાયરમાં. હો, ફ્રી ફાયર તમે જ રમો લલિતભાઈ કે સોરી. M24 1v1. બનીતા BGMI ઇન્ડિયામાં ચાલે એ નહીં ચાલતી કે ભાઈ BGMI. ગઈકાલ વાળું શેનું ગઈકાલ વાળું ભાઈ? શું ચાલે જીતભાઈ? આનંદ મંગલ. હાલો ભાઈ, કોઈને એડ થવાની ઈચ્છા હોય તો કરી દઈએ. તમારા ભાઈને કેટલા વાગ્યા ત્યારે? તમારે ભાઈ કેટલા વાગ્યા? બસ સવારે હવે 8 વાગ્યા છે. સવારના 8 વાગ્યા. ઘંટો કરે ઓલી આપવા નહીં આવે. ઘંટો ઓલે તો એને 2 થયેલા આવશે. નંબર લઈ આવ્યો ને તો એ શું? હમણાં કેમ લવ ચાલુ નથી કરતા એટલે બધું લવ જેવું જ છે. અમને એડ કરો ડેક્સ્ટર, અમને એડ કરો. જો આયા છે, જો ઈ જ વાંચ્યું મેં, ઈ જ વાંચ્યું. એડ કરો એટલે ફેક આઈડી હું લા ગાન બિલાડા શું કે છે હેલા યાર ચાલુ નથી કરતા. એમ ચાલુ જ છે ભાઈ બધું. એ શું કહે છે હવે? મને નથી સમજાતું એટલે તો જવાબ નથી દેતો. ગાન બિલાડા કેમ છે? બિલાડા નથી લખ્યું, ગાન બિલા. ગાન બિલ્લા કેમ છે એવું? હવે પછી એનું આ કોક આવ્યો જો. હવે તું તારે રીતના ના બનાવીશ. આ કોણ છે? હાઈ ટ્વિન્સ, બે ટ્વિન્સ બેનું છે. હા તો એડ કરો ને એમને. તો મેં હવે અંદર મેસેજ કરવાનું ચાલુ કરો. છોકરી છેલા નાની. ભાઈ એડ કરો. એટલે વિવેક ને એડ કરો ભાઈ. કુમાર બહુ એ કરેલા શું કરો? કુમારની ટીમ હારી આવી ગઈ છે એટલે કોણ કુમાર જો કોણ આવી છે કૃપલો. કૃપલ તો નહીં, હર્ષિલ છે ને એટલે. હા હર્ષિલ જોડો હારી કરો. ને અમારો પ્લેયર છે ને નહીં, કૃપલ મિતેશ ગણવાના પેલાનું આવતું નહીં, નેટન નહીં ચાલતું. નંદા દીપકભાઈ આયા બોલો. બોલું ભાઈ 0047 જેમ્સ બોન્ડ. અત્યારે કેમ ચાલે? બરાબર. અત્યારે કેમ ચાલે છે? ભાભી સાથે સમાધાન થઈ ગયું એટલે કચ્છ થઈ ગયું. ભાભી તું બસ ધમાલ કરતા તો નહીં મેળાવે. એટલે ચાર્જર કઈ કાઢ નાખ્યું ભાઈ? એ તો જાતે જ કાઢ્યું. એટલે ચાર્જર પછી આપણે વાત. थोड़ा अंधेरा है यो. हेलो, गुड मॉर्निंग. મને આ રૂમની લાઇટ જ ખબર નથી પડતી. ખબર નહીં કઈ ઉનાળામાં છે ને ઓલા હેવી આવે ને ઓલા વોલ્ટેજ વાળા ઈ બલ્બ વાપરીએ તો ગરમી એટલી થાય. ગુડ મોર્નિંગ, હોપ યુ હેવ અ બ્યુટીફુલ ડે. જતીન પટેલ, થેન્ક યુ. તમે બધાએ ખાઈ લીધું? બપોર થઈ ગયું બધાને? અન્નુ ગુડ મોર્નિંગ. હાય અન્નુ દીદી, ગુડ મોર્નિંગ. ધર્મેન્દ્ર શાહ કેમ છો? એકદમ મસ્ત. ભીંડા સુધારું છું, ભીંડાનું શાક બનાવવાનું. હાય મેમ, એટીટ્યુડ ક્વીન, હેલો. રાધે 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 રાધે. સુરતની મોજ.
આ મોજ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. દીદી મને બહુ જ ગમે છે તમારા વિડીયો. થેન્ક યુ. બસ આવો નવો સપોર્ટ કરતા રહ્યો. ગુડ આફ્ટરનૂન થઈ નહીં. અહીં મારા લાઈવમાં કોઈ છે ને મેડિકલ લાઈનનું સ્ટુડન્ટ હોય ને તો પ્લીઝ મને એડ થવાનું કહેજો ને, મારે કામ છે. મને કમેન્ટ કરો એટલે હું કરીશ. મેડિકલ લાઈનનું નોલેજ હોય ને એવું કોઈ. હું ભીંડા જ ખાવા બેઠો. બરાબર, ખાઈ લ્યો ખાઈ લ્યો. અમારું મોડું હોય. ભીંડા મારું ફેવરેટ, મારું પણ જીતનું ફેવરેટ છે ભીંડા. પાલકની ભાજી છે, નથી ભાવતું. ઓકે, અમારા ઘર કોઈ દિવસ નથી બાંધી. જયપુર આવો, જોધપુર આવવાની જ નામ જો. આવવાનું ક્યાંય જવાનું નામ જ રેવા દો. અમારી કાલે જ વાત થઈ. આ લોકો એર ઇન્ડિયા વાળાએ, ઇન્ડિગો વાળાએ એની ફ્લાઇટ કેન્સલ કરી નાખી. બરાબર, અને હવે તો ગવર્મેન્ટ જ કેન્સલ કરે છે બહારની ફ્લાઇટ. તમે સુરત ક્યાં રહ્યો દીદી? હું સુરત વરાછા કતાર. તો એક તો ઈ બંધ થયું. હવે અધૂરામાં પૂરું. હમણાં ઓલું એવું રેપિડો, ઉબર, બહુ જલ્દી આ બધું ક્લોઝ થઈ જાય. પેટ્રોલ જ નથી. મુસ્લિમ છો કે હિન્દુ? અમે હિન્દુ. ઓ ભાઈ, ઓ હલો. મને મેડિસિન નું નોલેજ છે, બોલો તો હું એડ કરું તમને પ્રોબ્લેમ ન હોય તો. કુવેતમાં શું મોકલો? કુવેતમાં ખજૂર ખાવ ને. અમારો ભાઈ રહેતો તો ઈ જ ખાતો હતો બિચારો. પણ હા, એ એક વસ્તુ છે ને, 3 વર્ષ ત્યાં ઈ ખાધું. ખાવા પીવાનું જોયું. પોતે વેજીટેરિયન એટલે ન મળતું. પણ 3-4 વર્ષ ત્યાં રહીને આવ્યું ને તો અહીંયા ઇન્ડિયામાં આવીને વડોદરામાં ઘર કરી લીધું ટકાટક. બહુ જ ખાવાનું મન થયું છે. કેમનું? મને તો કાંઈ ભાવતું નથી ઉનાળામાં. કાલે મેં દ્રાક્ષ મંગાવી, કાળી દ્રાક્ષ ખાધી. એવું પેટને ટાઢું લાગે એવું. દિવસમાં 3 વાર નાઈ તોય ગરમી લાગ્યા કરે છે. ઓડિયો બહુ મસ્ત બનાવો, વિડીયો. થેન્ક યુ. 1-2 મેડિકલમાં મને છે. અરે હું તમને એમ કહું છું, મને એમાં કમેન્ટ કરો તો હું એડ કરું. મારે કામ છે. મોદીના કર્મોનું મારામાં પોલિટિશિયન વાળી વાત નહીં કરવાની પ્લીઝ. સોનીમાં જોરદાર લાગતા હતા અલ્પા મેકઓવર. થેન્ક યુ. હલો મેડમ, હલો. હાય. અહીંયા નથી મળતું, મને ખ્યાલ છે. અહીંયા નથી મળતું. નોનવેજ વધારે ચલણ છે ને, મતલબ નોનવેજ બધા વધારે ખાય છે. અમે બનાવીએ છીએ, સપોર્ટ કરજો. ઓકે, કરો ને તો ઓકે. ડેક્સ્ટર ભાઈ યાદ કરે છે તમને? અચ્છા, ઈ તો યાદ કરે જ ને મને. જય માતાજી. જય માતાજી. ખેતરમાં કામ કરતો તો. તમારે શું કરવાનું છે? ડિપ્લોમેટિક ઉપર છે, નર્સિંગ ઉપર છે? એવું કઈ નહીં. મને તો કામ એવું હતું. હા, અવાજ નથી આવતો. અવાજ નથી આવતો. એમ કઉ છું, તમે મેડિકલ લાઈનમાં ભણ્યા છો? મેં મેડિકલ નું થોડોક ટાઈમ કરીને મૂકી દીધું હતું. લ્યો, મારે મેડિસિન નું કામ નતું, મારે ટ્યુબ વાળું કામ હતું. આ જીત આવી ગયું. જીત, 1 મિનિટ. મને એમ છે તમારે જોબ માટે. તો જ ક્વેશ્ચન કરું. હું નહીં કરું એવી રીતે. અરે ના બેન, મને એમ છે તમારે કઈક ભણતર બાબત નું, નોકરી બાબત નું મને ક્રીમ ટ્યુબ નું પૂછવું હતું એટલે. કાઈ નહીં. હાલો, જય માતાજી. અમારી જીત આવી ગયો. રિયલી તમારું લુકિંગ બ્યુટીફુલ, મસ્ત છે. જય શ્રી રામ. હાલ આવજો બેન. આવજો.